મારી સામે લક્ષી, યશ અને ઉમંગ 3 જણ બેઠા હતા. એટલે 3 જણ કે ચલો જઈએ. હું વિચારું કે આ કેમ આવું આગા પાછા થયા કરે છે. તો પછી મેં ધીરે ધીરે પૂછ્યું એ લોકોને બધું એમ કે સ્વામી હજુ પુરસ્ચરણની માળાઓ બાકી છે. એટલે 11:15 થયા હતા. ઉમંગને તો કદાચ અહીંથી જતા બીજા 10-15 મિનિટ થઈ હશે. આ તે જઈને બેસે એટલે કદાચ 11:15 એના હાથમાં માળા આવી હશે. યશ સવારનો મારી જોડે દોડે. આ બધું જ કરીને પછી રાત્રે માળા કરવા બેઠો. આ બધું જ આપણાથી થાય છે એના પાછળનું કારણ છે કે આપણને નિષ્ઠા છે ભગવાનમાં. કંઈક તો હું તમને એવું કહું છું કે કોઈ પણ વસ્તુ તમે કારણ વગર કરી શકો છો. તમે જે ક્રિયા કરો છો ને એ બધી ક્રિયાનો આપણને મહિમા છે. નહીં તો ના થાય સ્વામી. તમે એમ કહો કે ખાલી આમાં હાથ હલાવવાનો, તમને આની જ નોકરી છે કે આમાં હાથ હલાવવાનો. તો તમે થોડાક દિવસ કરો અને પછી કે સારી આ તો કંઈક નોકરી છે, આ નથી કરે, પૈસા મળે છે ને તો બી ના કરો. બોલો કે નહીં, આ કેટલું બધું. તો ભગવાને આપણને જે કહ્યું છે કે નિશ્ચય રૂપી ગર્ભ છે એનું ચિંતન કરજો.